પંચમહાલના કાલોલના ગામમાં પાણીની વિકટ સમસ્યા સર્જાઈ છે। નાની ભાદરોલી ખુર્દ ગામમાં પાણીની વિકટ સમસ્યા ઊભી થઈ છે। નદીમાં બનાવવામાં આવેલા કૂવામાંથી પાણી ખેંચવા માટે મજબૂર બન્યા છે। નલ સે જલ યોજના માત્ર નામની જ હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે। ગામના હેન્ડપંપ અને બોરવેલ છે, પણ તેનો કોઈ ઉપયોગ નથી થતો। 1 કિલોમીટર દૂર આવેલા કૂવામાં પાણી ભરવા જવા મહિલાઓ મજબૂર બની છે। પાણીની સમસ્યાને કારણે ગામના યુવકોને કોઈ છોકરી આપવા તૈયાર નથી। સમસ્યાનો ઉકેલ નહીં આવે તો મતદાનના બહિષ્કારની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। શાળામાં પણ પાણીની અછત અને વિદ્યાર્થીઓને પીવાનું પાણી મળતું નથી। પાણીની તકલીફ છે। નિશાળ છોકરો જતો હોય તો પાણી ભરવા આવીએ કે ખાવા બનાવીને છોકરાને ભણાવવા મોકલીએ એમ તો શું કરવાનું? અમારા નદીમાં કોઈ આર ગોળેલું છે। એક ભાઈએ ગોળ્યું તે પાણી અમને ભરવા દે તો બીજા કોઈ ભરવા ના દે અમને ને। પ્રાઇવેટ કૂવો ગોળેલો હોય તો એવું કહીએ છીએ અમને, એટલે અમને પાણીની સગવડતા કરી આલો। પાણીની સાહેબ બહુ તકલીફ છે। અહીં નદી અમારે પાણી ભરવા આવવાનું બરોબર, તો અમે નોકરી ધંધા વાળાને હાથે કે પાણી ભરીએ કે ઘરનું કામ કરીએ કે શું કરીએ, તો પછી અમારે પાણી દૂર થી લઈને જવાનું। અમારે પીવાનું પાણી તો કઈ મળતું નહીં, અને આ કુએ પાણી ખેંચીએ એટલે એવા ખેતીવાડી પાણી મૂકી દે એટલે અમારે ખેંચવાની બહુ તકલીફ પડે છે। તો અમારથી પાણી ખેંચાતું નહીં। આ કેળાની કમર દુખે, હાથ દુખે, બધું દુખે। કેવી રીતે પાણીના બેડા લઈને જવાનું ઘેર? પંચમહાલ જિલ્લામાં કાલોલ તાલુકામાં કાનોડપીર સેન્ટરમાં આવેલી નાની ભાદરોલી ખુર્દ શાળામાં પાણીની વર્ષોથી સમસ્યા છે। આજુબાજુ 3 બોર કરેલ છે, પણ પાણીની સુવિધા છે નહીં। તો સત્વરે પાણીની સુવિધા કરવા માટે નમ્ર અરજ છે આચાર્ય તરીકે। હાલ બાળકો જગમાંથી પાણીનો ઉપયોગ કરે છે। હા, ગામમાં નલ સે જલનું કનેક્શન છે, પણ તેમાં પણ પાણી આવતું નથી।